એટલા માટે ગણાયો કે તમને તો જ આમાં સંપૂર્ણપણે તમને આમ એકદમ ટોપિક છે એ ક્લિયર થઈ જશે. તમે સમ વાંચશો તો એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ઘન પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. જો સમજો, આમ પાઇપ છે, આ પાઇપમાંથી આમ રેતી પડતી હોય અહીંથી આમાં, તો તમને ખબર પડે કે અહીંયા નીચે શંકુ બનશે, આમ કોણ બને, રેતીનો ઢગલો થાય. અને તમે જરા ઇમેજ કરજો, જે રીતે જેમ જેમ રેતી પડતી જાય, જેમ જેમ રેતી પડતી જશે એમ આ શંકુ છે એ મોટો થતો જાય. શંકુ મોટો થતો જાય એટલે એની ત્રિજ્યા બદલાતી જાય, એની ઊંચાઈ બદલાતી જાય, અને એની આ ત્રાસી ઊંચાઈ છે એ પણ બદલાતી જાય. આ પાઇપમાંથી અહીંયા રેતી નાખે છે એટલે આ ઢગલો થાય છે, અને એ ઢગલો છે એ શંકુ આકારનો થાય, કોન ટાઈપ. હવે આ કોન જે છે એની રેડિયસ બદલાતી રહે, હાઈટ બદલાતી રહે, અને આ જે કર્વડ લેન્થ છે એ પણ બદલાતી રહે, ત્રાસી ઊંચાઈ જે છે એ પણ બદલાતી રહે. એટલે આ આર, એચ અને એલ એ ત્રણે ત્રણ ચલ કહેવાય, વેરિયેબલ કહેવાય. એટલે તમે સૌથી પહેલું કામ એ કરો કે પહેલા આમ ધારી લ્યો કે ધારો કે ટી સમયે શંકુની ઊંચાઈ બરાબર એચ, ત્રિજ્યા બરાબર આર, અને ત્રાસી ઊંચાઈ બરાબર એલ, અને ઘનફળ હજી એક બીજું ધારીએ આપણે, આમાં ઉપયોગ આવે છે ઘનફળ બરાબર વી. પહેલા સમ વાંચી અને એમાં કઈ કઈ રાશિનો ઉપયોગ છે, કયા કયા વેરિયેબલનો યુઝ છે એ પહેલા જોઈ લેવાનું, અને એ પહેલા ધારી લેવાનું. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, સપોઝ એટ ટાઈમ ટી height of h, radius is equal to r, curved height is equal to l, and volume is equal to v. એકવાર ધારવાનું કામ પૂરું થઈ જાય પછી બીજું કામ એ કરવાનું કે હવે એમાં જેટલા જેટલા એને દર આપ્યા છે, રેટ આપ્યા છે, એ કયો રેટ છે એ નક્કી કરવાનું. જેમ કે એમાં એક 12 આપ્યું છે, તમે જુઓ 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ, આવું એને આપેલું છે. અને એ તમે જોશો ને તો સેન્ટીમીટર ક્યુબ એટલે એ ઘનફળનો એકમ થયો, વોલ્યુમ. એટલે એ તમને આપેલું છે ડીવી બાય ડીટી, એ 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ આપેલું છે. પછી એમાં બીજો કોઈ દર આપ્યો નથી, તો હવે એને શું પૂછ્યું છે એ જોઈ લ્યો. તો એને ઊંચાઈ વધવાનો દર પૂછ્યો છે, ડીએચ બાય ડીટી. આ આપણે શોધવાનું છે. સીધી ઊંચાઈની વાત છે આ એચ ની, આ એલ ની વાત નથી. બીજું તમે એમાં થોડુંક વાંચશો તો એને એવું લખ્યું છે કે એની ઊંચાઈ હંમેશા એના ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. હાઈટ જે છે એ ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. 1/6 times. Height is 1/6 times that of radius.
રેડિયસ કરતા 1/6 ગણી છે એટલે h ઇઝ ઇક્વલ ટુ 1/6r આવું એને આપેલું છે. બાકીના જે આંકડા આપ્યો હોય જેમ કે ઊંચાઈ આપી છે 4 પણ ઊંચાઈ ચલ છે એટલે ઈ તમે 4 જે આપ્યું છે એનો ઉપયોગ વિકલન કર્યા પછી જ કરી શકો, ઈ પહેલા ન કરી શકાય. ચાલો આમ આખો સમ થયો. હવે તમારે dv/dt આપેલું છે અને dh/dt પૂછ્યું છે એટલે તમારે v અને h વાળું ફોર્મ્યુલા જોશે. તો આપણી પાસે ઘનફળનું સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ 1/3 પાઈ r સ્ક્વેર h. જો આ સમમાં ઘણું બધું શીખવા જેવું છે. આ ફોર્મ્યુલા છે ને એ ચાલે નહીં, કારણ કે આની અંદર આ v r અને h ત્રણ વેરિયેબલ છે, ત્રણ ચલ છે. તમે જો આનું સીધું વિકલન કરશો એટલે આ વિકલનમાં ક્યાંક ડિફરન્શિએશનમાં dv/dt આવશે, dr/dt આવશે અને dh/dt આવશે. dv/dt તો આપણને આપેલું છે, dh/dt આપણને પૂછ્યું છે પણ આ dr/dt તમને આપ્યું નથી. અને દર છે એ નો આપ્યો હોય તો તમારે એ તમને ક્યાંયથી મળે નહીં, કાં તો તમારે શોધવો પડે. પણ જો તમે v અને h વાળું ફોર્મ્યુલા બનાવી શકો તો એ સૌથી બેસ્ટ. અને એ ફોર્મ્યુલા બનાવવા માટે એને એક શરત આપેલી છે, તમારે છે ને r ની જરૂર જ નથી તો r ઇઝ ઇક્વલ ટુ 6h એ આમાં મૂકી દો એટલે આ થઈ જશે 1/3 પાઈ ઇન્ટુ 36 h સ્ક્વેર ઇન્ટુ h. તો આ થઈ ગયું 12 પાઈ h ક્યુબ. તો આ તમે જુઓ કે v અને h વાળું ફોર્મ્યુલા આવી ગયું. અને એકવાર તમને v અને h વાળું ફોર્મ્યુલા મળી જાય એટલે પછી આપણને તકલીફ ન પડે. હવે તમે વિકલન કરશો તો dv/dt ઇઝ ઇક્વલ ટુ આ 12 પાઈ તો કોન્સ્ટન્ટ કહેવાય, આ થાય 3h સ્ક્વેર, પાછું h નું થાય dh/dt. તો આપણે dh/dt શોધવાનું છે. તો dh/dt is equal to 1/36 pi h square into dv/dt. અને હવે આગળ વધતા પહેલા તમારી પાસે બધું છે કે કેમ એ જોઈ લ્યો. જેમ કે તમને h આપેલો હોવો જોઈએ તો તમે સમ વાંચશો તો એમાં h આપ્યો છે 4, પછી તમારી પાસે dv/dt હોવું જોઈએ તો એ પણ છે. તો હવે તમે બધી વેલ્યુ મૂકી દો તો 1/36 પાઈ ઇન્ટુ h સ્ક્વેર એટલે 16 ઇન્ટુ dv/dt એટલે 12. તો આ 12 3 એટલે આન્સર આવે 1/48 પાઈ અને એનો એકમ આવશે, આ ઊંચાઈ છે એટલે સેન્ટીમીટર પર સેકન્ડ. લ્યો આ એનો આન્સર આવી ગયો. જોઈ લો સમ બરાબર. જો તમને થોડીક ફાવટ આવે એટલે બોલું છું. તમે ધારો કે અહીંયા r ની કિંમત નો મૂકી હોત અને આનું ડાયરેક્ટ વિકલન કર્યું હોત તો જરા વિચારો કે આમાં dv/dt આવત, પછી અહીંયા ગુણાકારનો નિયમ લાગત, મલ્ટીપ્લિકેશનનો રૂલ, એમાં dr/dt આવત ને dh/dt આવે, તમારી પાસે અને ra આવે, વિકલન કરો એટલે ra આવે. હવે તમારી પાસે ra નથી અને dr/dt નથી, છતાંય સમ થાય આ જે તમને આપ્યું છે એમાં તમે dh/dt કરો તો 1/6 dr/dt. dr/dt ની જગ્યાએ તમારે આ dh/dt ના સ્વરૂપમાં કિંમત મૂકી દેવાની. બીજું તમને જે h આપેલો છે એની ઉપરથી r મળી જાય અને એ બધી વેલ્યુ તમે મૂકો તો પણ આન્સર આવે, પણ સમ લાંબો થાય.
એટલે બને ત્યાં સુધી આમ જ વિચારવાનું કે આ આપ્યું છે, આ પૂછ્યું છે, તો આ બે વાળું જ ફોર્મ્યુલા આપણે જોશે, વી ને એચ વાળું ફોર્મ્યુલા. બની શકે તો આપણે એવું ફોર્મ્યુલા જ બનાવવાનું. ચાલો આગળ વધીએ આપણે. સમ નંબર 15, 15મો સમ. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ. તમને એક આવું વિધેય આપ્યું છે, ફંક્શન આપ્યું છે, c of x is equal to 0.007 x cube minus 0.003 x square plus 15x અને પ્લસ 400. આમ તમને એક વિધેય આપેલું છે. એમાં બરાબર સમજજો, તમે જો આખો સમ વાંચો ને તો એમાં જે આ સી જે છે, સી ઈ ખર્ચ છે, ખર્ચ. અને આ એક્સ જે છે એ ઉત્પાદનના એકમો છે. યુનિટ ઓફ પ્રોડક્શન. એટલે દાખલા તરીકે આ કોઈ કારખાના, આ છે ને એકચ્યુઅલી સમ કોમર્સનો છે, કોમર્સમાં ટોપિક આવે. આપણે બહુ ડીપમાં નથી જવાનું, પણ બને એટલું સમજીએ આપણે. માનો કે આ કોઈ ફેક્ટરી હોય અને એ ફેક્ટરીની અંદર ડબ્બા બનાવતા હોય, ડબ્બા. તો આ એક્સ એટલે ડબ્બાની સંખ્યા બતાવે અને આ સી ઓફ એક્સ ઈ ખર્ચ બતાવે. એટલે તમારે દાખલા તરીકે 5 ડબ્બા બનાવવાનો ખર્ચ શોધવો હોય તો આમાં x ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી દેવાનું, x ઇઝ ઇક્વલ ટુ 5 મૂકી દેવાનું, એટલે તમને ખર્ચ મળી જાય. આ ટાઈપનું એક આ વિધેય આપેલું છે. અને તમને એને સીમાંત ખર્ચ પૂછ્યો છે. શબ્દ નવો છે સાવ. શબ્દ સાવ નવો છે, સીમાંત ખર્ચ. પણ તમારે એમાં બહુ ડિટેલમાં નથી જવાનું, કારણ કે એ ટોપિક જ આખો કોમર્સનો છે. હું તમને ખાલી એટલું જ કહી દઉં કે સીમાંત ખર્ચ એનો મતલબ શું થાય. તો આપણે જે વિકલન કરીએ એ વિકલનને આપણે સીમાંત ખર્ચ એવું આપણે નામ આપી દીધેલું છે. વિકલનને આપણે સીમાંત ખર્ચ એવું કીધેલું છે. તો સીમાંત ખર્ચ એટલે બીજું કાંઈ નહીં, તમારે સી ડેશ એક્સ શોધવાનું છે. માર્જિનલ કોસ્ટ. માર્જિનલ કોસ્ટ એટલે સી ડેશ એક્સ. તમારે માનો કે સી એટલે ખર્ચ હોય તો સીમાંત ખર્ચ એટલે સી ડેશ એક્સ. ક્યારેક આવક આવશે તો આવકને માનો કે આપણે આર કહીએ, રેવન્યુ, તો સીમાંત આવક એટલે આર ડેશ ઓફ એક્સ. તો આમ જુઓ તો સમમાં સાવ સુરસુર્યું છે. તમે પહેલા સી ડેશ એક્સ શોધો, આનું વિકલન કરશો તો આ 3 આગળ આવશે એટલે 0.021 એક્સ સ્ક્વેર માઇનસ 0.006 એક્સ અને પ્લસ 15. હવે આ સીમાંત ખર્ચ શોધવો હોય તો તમને એક્સ આપવો પડે, તો એમાં એને એક્સ આપેલો જ છે. જો તમારે સીમાંત ખર્ચ ક્યારે શોધવાનો છે કે જ્યારે 17 એકમનું ઉત્પાદન થાય, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 17 આમાં મૂકી દેવાનું છે. તો આ થઈ જશે 0.021 ઇન્ટુ 289 માઇનસ 0.006 into 17
અને +5. તો આ કેલ્ક્યુલેશન છે એ તમારે કેલ્ક્યુલેટર થી કરવું પડશે. તો 0.021 into 289 એટલે ઈ થશે, આ થયું 6.069 માઇનસ 17.6 થાય એટલે 0.102 અને +15. તમે આ પ્લસ માઇનસ કરશો એટલે આન્સર આવશે 20.967. લ્યો, આ તમને સીમાંત ખર્ચ મળી ગયો. સર 21 પોઈન્ટ આવે. એવું થાય છે. આ ગુણાકાર સાચો છે? ગુણાકાર સાચો છે, સરવાળો બરોબર છે. બરોબર છે. બરાબર છે ને? હા બરાબર છે. હાલો, ઓકે. કદાચ કઈ ફેર હોય તો સુધારી નાખજો, આમાં બીજું કઈ નવું નથી. ચાલો, નંબર 16, 16મો દાખલો આની જેવો જ છે. એમાં તમને એને r of x આપ્યું છે. તો r of x is equal to 13x square plus 26x અને +15 આમ આપ્યું છે. અને તમારે સીમાંત આવક શોધવાની છે. આમાં આર એટલે આવક છે, રેવન્યુ. તો તમે સીમાંત આવક શોધવી હોય તો પહેલા r' x શોધો. તો એ થાય 26x plus 26 અને પછી એમાં તમારે x ની વેલ્યુ આપી છે 7 એટલે તમારે શોધવાનું રહ્યું r'7. તો અહીંયા 7 મૂકશો એટલે 7 × 6 = 42, 7 × 2 = 14 ને 4 = 18, 182 plus 26 એટલે આન્સર આવશે 80208. શું રહ્યા છે બધા? ચાલો, સમ નંબર 17. જ્યારે ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય ત્યારે ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર. એટલે પહેલા તો પહેલું વાક્ય લખો કે ધારો કે t સમયે વર્તુળનું ક્ષેત્રફળ is equal to capital A, ત્રિજ્યા is equal to R. Suppose at time t, area of circle is equal to capital A and radius is equal to R. હવે એમાં તમે જુઓ, સૌથી પહેલા વાંચવાની ટેવ જ આમ પાડજો કે પહેલા કોઈ ફેરફારનો દર આપેલો છે એ પહેલા જોઈ લો. રેટ ઓફ ચેન્જ એ પર સેન્ટીમીટર કે પર સેકન્ડ કે પર મિનિટ કે એવું કઈ આપ્યું છે? તો એવું કઈ નથી આપ્યું. તમને શું પૂછ્યું છે? તો ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર પૂછ્યો છે. એટલે તમને પૂછ્યું કહેવાય dA/dr. આ આપણે શોધવાનું છે.
તો આપણી પાસે એ ને આર વાળું ફોર્મ્યુલા જોશે, જે આપણી પાસે છે a ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર. વિકલન કરો તો dA બાય dr ઇઝ ઇક્વલ ટુ 2 પાય આર. અને હજી સારો આન્સર લાવવો હોય તો આર આપેલો હોવો જોઈએ, આપ્યો છે 6, એટલે આ થઈ ગયું 12 પાય. આ સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય અને આ સેન્ટીમીટર, એટલે ફાઇનલ એકમ છે એ સેન્ટીમીટર થાય. તો તમારો ઓપ્શન છે બી. બી ઓપ્શન તમારો આન્સર છે. એ લોકોએ ખરેખર ઓપ્શન ની અંદર એકમ આપવો જોઈએ, યુનિટ આપવો જોઈએ, પણ આપ્યો નથી. કાંઈ નહીં, જવા દો. ચાલો પછી નંબર 18. એમાં તમને એક આર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એવું એક ફોર્મ્યુલા આપ્યું છે, 3x સ્ક્વેર પ્લસ 36x અને પ્લસ 5. તમારે સીમાંત આવક શોધવાની છે, માર્જિનલ રેવન્યુ અથવા તો ઇન્કમ. એટલે આર ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 6x પ્લસ 36. એમાં એક્સ ની વેલ્યુ આપી હશે 15. અહીં x ઇઝ ઇક્વલ ટુ 15 મૂકો એટલે આ થાય 90 અને પ્લસ 36 એટલે આ થઈ જશે 126. એટલે તમારો આન્સર આવશે ડી. લ્યો, આ આપણે આખી એક્સરસાઇઝ પૂરી કરી નાખી. ચાલો લખો ઉપયોગ નંબર 2. વધતું ઘટતું વિધેય નક્કી કરવું. વધતું ઘટતું વિધેય નક્કી કરવું. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન. increasing to verify increasing decreasing function. ચાલો હવે આ ટોપિક હું તમને સમજાવું ઈ પહેલા આપણે થોડુંક રિવિઝન લઈ લઈએ કે આમાં વધતું વિધેય કોને કહેવાય, ઘટતું વિધેય કોને કહેવાય. મેં તમને 11th માં સમજાવ્યું હોય પણ આપણે ફરીવાર સમજી લઈએ. સપોઝ x ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3 છે. હવે હું અહીંયા એક ટેબલ બનાવું x અને f ઓફ x. x ઇઝ ઇક્વલ ટુ આપણે 1 મૂકીએ આન્સર 5 આવે, 2 મૂકો આન્સર 7 આપે, 3 મૂકો તો આન્સર 9 આવે. તો આમાં તમે જોશો કે જેમ જેમ તમે x ની વેલ્યુ વધારતા જાઓ એમ f ઓફ x ની વેલ્યુ વધતી જાય છે. જેમાં આવું થતું હોય એને વધતું વિધેય કહેવાય, ઇન્ક્રીઝિંગ ફંક્શન કહેવાય. એમાં x વધે તો સાથે સાથે f ઓફ x પણ વધે. આપણે જે ડેફિનેશન તમને લખાવવાના છીએ એમાં આપણે f વિધેય a થી b નું લખવાના છીએ. અને વ્યાખ્યા હું કેવી રીતે લખાવીશ તમને સમજાવું. આમાં તમે જુઓ કે 1 છે એ 2 કરતા નાનો છે. સામે તમે f ઓફ 1 શોધો અને f ઓફ 2 શોધો તો f ઓફ 1 નાનો આવે છે, f ઓફ 2 મોટો આવે છે. આ જે અનઇક્વાલિટી જે છે
આ અનઇક્વાલિટી હોય ને એમાં તમે બે બાજુ ફંક્શન લગાવો તો આ સાઇન એમ નંબરે, જેમાં આવું થતું હોય એને વધતું વિધેય કહેવાય. હું તમને જે લખાવવાનો છું એમાં આપણે આવી રીતે નંબર લઈને ન લખી શકીએ, એટલે એમાં આપણે જનરલ લખવાના છીએ. આપણે આમ લખશું કે x1 જો લેસ ધેન x2 હોય અને જો f of x1 લેસ ધેન f of x2 થાય તો આવા વિધેયને વધતું વિધેય કહેવાય. હું પછી લખાવું છું, પહેલા સમજી લ્યો. અને એમાં આપણે ખાસ એવું લખવું પડે કે પ્રત્યેક x1 x2 belongs to a, આમ આપણે બોલવું પડે. કારણ કે તમે જે આ x1 અને x2 લ્યો એ હંમેશા પ્રદેશમાંથી લેવાય, ડોમેઇનમાંથી લેવાય, એટલે એ તો આપણે લખવું જ પડે. પછી તમે એક બીજું એક્ઝામ્પલ જુઓ. સપોઝ f of x is equal to 3 minus x, આમ છે. આમાં તમે જો ટેબલ બનાવો તો x અને f of x, તો x is equal to 1 લ્યો, આન્સર 2 આવે, 2 લ્યો, આન્સર 1 આવે, 3 લ્યો, આન્સર 0 આવે. આમાં તમે જુઓ કે જેમ x વધતો જાય એમ આ f of x ઘટતો જાય છે. જુઓ, આ ઇન્ક્રીઝ થાય છે તો આ ડિક્રીઝ થાય છે. આમાં તમે લખો ને તો આવું થયું કે 1 છે એ 2 કરતા નાનો, પણ તમે f of 1 શોધો તો ઈ f of 2 કરતા મોટો આવે છે. આ f of 1 એટલે 2 આવ્યું, f of 2 એટલે 1 આવ્યું. આ સાઇન ચેન્જ થઈ ગઈ. એટલે આની ડેફિનેશન આપણે આમ લખવાના કે પ્રત્યેક x1 x2 belongs to a, x1 less than x2 implies f of x1 greater than f of x2. જેમાં આવું થતું હોય એને વધતું વિધેય કહેવાય. સોરી, આ ઘટતું વિધેય કહેવાય. આ વધતું વિધેય થયું, આ ઘટતું વિધેય થયું. પણ આ લોકોએ તમને 12th માં એક નામમાં થોડોક ફેર કર્યો છે. આને વધતું વિધેય નહીં, પણ આને ચુસ્ત વધતું વિધેય એવું નામ આપવાનું. આ પણ ચુસ્ત, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. આ કહેવાય સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન. પછી હું તમને અત્યારે હવે વ્યાખ્યા લખાવું છું, તો જરા એક એક હેડિંગ કરતા જાઓ. પહેલું હેડિંગ કરો, ચુસ્ત વધતું વિધેય. ચુસ્ત વધતું વિધેય, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. સ્પેલિંગમાં ભૂલ હોય જોઈ લેજો. સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. ચાલો એમાં લખો, તમે પહેલા ગુજરાતી મીડિયમ વાળા લખજો કે જો f from a to b વિધેય હોય, જો f from a to b વિધેય હોય અને પછી નીચેની લાઈનમાં લખજો પ્રત્યેક x1 x2 belongs to capital A, x1 less than x2 implies f of x1 less than f of x2 થાય તો f ને ચુસ્ત વધતું વિધેય કહેવાય. ચુસ્ત વધતું વિધેય કહેવાય.
इंग्लिश मीडियम वाला लखो if f from a to b is a function and for every x1 x2 belongs to a, x1 less than x2 implies f of x1 less than f of x2, then f is called strictly increasing function. ચાલો હવે એક હેડિંગ કરો, ચુસ્ત ઘટતું વિધેય. ચુસ્ત ઘટતું વિધેય અને એમાં લખો કે જો f from a to b વિધેય હોય, f from a to b વિધેય હોય અને પછી નીચે લખજો પ્રત્યેક x1 x2 belongs to a, x1 less than x2 implies f of x1 greater than f of x2, આ નિશાની બદલાઈ જાય, greater than f of x2 થાય તો f ને ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. f ને ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. इंग्लिश मीडियम वाला लखो if f from a to b is a function and પછી નીચે લખજો for every x1 x2 belongs to a, x1 less than x2 implies f of x1 greater than f of x2, then f is called strictly decreasing function. f is called strictly decreasing function. ચાલો પછી લખો હજી એક વ્યાખ્યા આપણે લખવાની છે, ડેફિનેશન. હેડિંગ કરો વધતું વિધેય, ઇન્ક્રીઝિંગ ફંક્શન. પહેલા ચુસ્ત વધતું વિધેય હતું, હવે આ ખાલી વધતું વિધેય, ઇન્ક્રીઝિંગ ફંક્શન. તો વ્યાખ્યા આમ થશે કે જો f from a to b વિધેય હોય અને પ્રત્યેક x1 x2 belongs to a, x1 less than x2 implies f of x1 less than or equal to f of x2 થાય તો f ને વધતું વિધેય કહેવાય. ખાલી અહીંયા એક ઇક્વલ ટુ ની નિશાની આવી જાય. ઇક્વલ ટુ નો હોય તો ચુસ્ત વધતું વિધેય, ઇક્વલ ટુ હોય તો ખાલી વધતું વિધેય.
इंग्लिश मीडियम वाला लखो if f from a to b is a function and પછી નીચે લખજો for every x1 x2 belongs to a, for every x1 x2 belongs to a, x1 less than x2 implies f of x1 less than or equal to f of x2, then f is called increasing function. અને હવે તમે એડિંગ કરો ઘટતું વિધેય. ડિક્રીઝિંગ ફંક્શન, ઘટતું વિધેય. તો લખો એમાં જો f from a to b વિધેય હોય અને પછી નીચે લખજો પ્રત્યેક x1 x2 પ્રત્યેક x1 x2 belongs to a, x1 less than x2 implies f of x1 greater than or equal to f of x2, then f is થાય તો f ને ઘટતું વિધેય કહેવાય. इंग्लिश मीडियम वाला लखो डिक्रीजिंग फंक्शन if f from a to b is a function and for every x1 x2 belongs to a, x1 less than x2 implies f of x1 greater than or equal to f of x2, then f is called decreasing function. તો મેં તમને પહેલા ચારે ચાર વ્યાખ્યા લખાવી. હવે આપણે વિકલનમાં ઉપયોગ કેવી રીતે આવશે એટલે તમે લખો ઉપયોગ, યુઝ. તો તમારે આમ નિયમ યાદ રાખવાનો. જો નંબર 1 કરીને લખજો કે જો f dash x greater than 0 प्रत्येक x belongs to विवृत अंतराल AB थाय तो f ए विवृत अंतराल AB पर अथवा तो विवृत अंतराल AB में चुस्त વધતું વિધેય કહેવાય. इंग्लिश मीडियम वाला लखजो if f dash x greater than 0 for every x belongs to open interval a to b, then f is called strictly increasing function in open interval ab. बीजो नियम लखो कि जो f dash x less than 0 for every x belongs to
વિવૃત અંતરાલ એ બી થાય તો એફ એ વિવૃત અંતરાલ એ બી માં ચુસ્ત ઘટતું વિધેય કહેવાય. If f dash x less than 0 for every x belongs to open interval a to b, then f is called strictly decreasing function in open interval a to b. નંબર 3 કરીને લખો કે જો f dash x greater than or equal to 0 for every x belongs to વિવૃત અંતરાલ a b થાય તો f એ વિવૃત અંતરાલ a b માં વધતું વિધેય કહેવાય. If f dash x greater than or equal to 0 for every x belongs to open interval a to b, then f is called increasing function in open interval a to b. And last number 4, જો f dash x less than or equal to 0 प्रत्येक x belongs to विवृत अंतराल a b થાય તો f એ વિવૃત અંતરાલ a b માં ઘટતું વિધેય કહેવાય. If f dash x less than or equal to 0 for every x belongs to open interval a to b, then f is called decreasing function in open interval a to b. હવે આમાં સમ કેવી રીતે આવશે જરા સમજી લ્યો. તમને એક વિધેય આપશે, you will be given a function, અને તમને ખાલી સિમ્પલ એટલું પૂછ્યું હોય કે આ વિધેય ચુસ્ત વધતું વિધેય છે કે ચુસ્ત ઘટતું વિધેય છે કે પછી વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે, એ સાબિત કરો અથવા તો ચકાસો. Is strictly increasing function, strictly decreasing function કે increasing function કે decreasing function છે કે કેમ, એ આપણે ચકાસવાનું આવે, એ સાબિત કરવાનું આવે, પ્રૂવ કરવાનું આવે. તો તમારે બીજું કાંઈ કરવાનું નથી. તમને જે વિધેય આપ્યું હોય, જે ફંક્શન આપ્યું હોય, એનું પહેલા વિકલન કરવાનું, f dash x શોધવાનું, ડિફરન્શિએશન કરવાનું. પછી જો એ ડિફરન્શિએશન ગ્રેટર ધેન 0 આવે તો એ ચુસ્ત વધતું વિધેય, લેસ ધેન 0 આવે તો ચુસ્ત ઘટતું વિધેય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે તો વધતું વિધેય, ને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે તો ઘટતું વિધેય. આ તમારે પછી વિકલન છે કેવું આવે છે એ ડિસાઈડ કરવાનું આવશે. થોડાક સમ અને થોડાક ગોબરા હોય પણ આમ સહેલા હોય, બહુ મોટા સમય નથી, પણ ધ્યાનથી ભણવા પડશે. આખી એક્સરસાઇઝ લગભગ મારે જ કરાવવી પડશે, પણ એ આપણે કરશું. આ નિયમો જરા યાદ રાખી લેજો. તમારે ચુસ્ત વધતું વિધેય સાબિત કરવું હોય તો ગ્રેટર ધેન 0 સાબિત કરવાનું, ચુસ્ત ઘટતું વિધેય સાબિત કરવું હોય તો લેસ ધેન 0 સાબિત કરવાનું, વધતું વિધેય સાબિત કરવું હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું, અને ઘટતું વિધેય સાબિત કરવું હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 સાબિત કરવાનું. તો આના આધારે હવે આખી એક એક્સરસાઇઝ આવશે. એક્સરસાઇઝ આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ. આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ.